નમસ્કાર મિત્રો, બીએસસી સેમ 5 માં આજે આપણે કાર્બનિક રસાયણની અંદર અકાર્બનિક પ્રક્રિયકોનો કાર્બનિક સંશ્લેષણમાં કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને અકાર્બનિક પ્રક્રિયકો જે પણ આપણે આજે ભણવાના છે એ અકાર્બનિક પ્રક્રિયકો કાર્બનિક સંશ્લેષણમાં ખૂબ જ ઉપયોગી છે અને એમનો ઉપયોગ કરી અને કાર્બનિક સંશ્લેષણ સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો આજે આપણે અકાર્બનિક પ્રક્રિયકો જે છે એમાંથી એકાદ પ્રક્રિયકનો આજે ખાસ અભ્યાસ કરીશું. કાર્બનિક સંશ્લેષણમાં અકાર્બનિક પ્રક્રિયકો અને આ જે પ્રક્રિયકો જે આપણે ભણવાના છે એ પ્રક્રિયકો ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તરીકે કાર્ય છે. એટલે જે પણ અકાર્બનિક પ્રક્રિયકો આપણે ભણવાના છે એ અકાર્બનિક પ્રક્રિયાઓ કાર્બનિક સંશ્લેષણમાં ઓક્સિડેશન કરતા તરીકે અથવા તો રિડક્શન કરતા તરીકે વપરાય છે. આપણને ખબર છે કે ઓક્સિડેશન એટલે શું અને રિડક્શન એટલે શું. તો કાર્બનિક રસાયણની અંદર ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનને દૂર થવું. એટલે કે આપણે આ પ્રકારનું સંયોજન લીધું છે, દાખલા તરીકે આલ્ડીહાઇડ છે એનું આપણે ઓક્સિડેશન કરીએ તો પ્રક્રિયા દરમિયાન ઓક્સિજનનો ઉમેરો થાય છે. તો આવું કાર્બનિક પ્રક્રિયા જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અથવા તો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું દૂર થવું એ પણ ઓક્સિડેશન તરીકે ઓળખાય છે. આ પ્રક્રિયામાંથી હાઇડ્રોજન દૂર થાય છે અને તે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. હકીકતમાં આ પ્રક્રિયા વિહાઇડ્રોજનીકરણ તરીકે પણ ઓળખાય છે કારણ કે પ્રક્રિયા દરમિયાન H2 નો અણુ દૂર થાય છે. પણ સામાન્ય રીતે કાર્બનિક રસાયણની અંદર ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો હાઇડ્રોજનનું દૂર થવું ઓક્સિડેશન તરીકે ઓળખાય છે. તે જ રીતે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું ઉમેરાવું અને ઓક્સિજનનું દૂર થવું રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. દાખલા તરીકે આ CH4 છે એમાંથી બને છે CH2OH. આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે કે જેમાં પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઉમેરાય છે. હા, તો આ જે પ્રક્રિયાઓ છે એ ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. અને આ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા દરમિયાન જે આપણે પ્રક્રિયકો વાપરવાના છે એ અકાર્બનિક પ્રક્રિયકો છે. તો આવા અકાર્બનિક પ્રક્રિયકો જે છે એ કાર્બનિક સંશ્લેષણમાં કઈ રીતે ઉપયોગી છે એની ચર્ચા કરીશું. મિત્રો, ઓક્સિડેશન કરતા તરીકે આપણને ખ્યાલ છે કે મોટાભાગે ઓક્સિજન અથવા O2, O3 અથવા તો KClO4 અથવા તો H2O2, KMnO4, HNO3 આ બધા પદાર્થો ઓક્સિડેશન કરતા તરીકે ઓળખાય છે. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, ક્રોમિક એસિડ, CrO3 એ બધા જ પદાર્થો ઓક્સિડેશન કરતા તરીકે વપરાય છે. તે જે રિડક્શન કરતા તરીકે આપણે વાપરીએ તો હાઇડ્રોજન ઉદ્દીપકી આપણે હાઇડ્રોજનેશન કરીએ છીએ તે પણ રિડક્શન તરીકે ઓળખાય છે. એ સિવાય NiNH4, NaBH4 આ બધા પ્રક્રિયકો જે છે એ રિડક્શન કરતા તરીકે ઓળખાય છે. એ સિવાયના પણ ઘણા બધા પ્રક્રિયકો જે છે ધાતુ અને આલ્કોહોલનું મિશ્રણ Na+C2H5OH આ પણ રિડક્શન કરતા તરીકે ઓળખાય છે. ધાતુઓની હાજરીમાં થતું રિડક્શન લિથિયમ, પ્લેટિનમ, ક્લોરમ આ બધી ધાતુઓની હાજરીમાં જે રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે છે તે પણ રિડક્શન કરતા પદાર્થો તરીકે આપણે ઉપયોગીએ. આપણે આજના ચેપ્ટરની અંદર રિડક્શન કરતા પદાર્થો તરીકે અને ઓક્સિડેશન કરતા પદાર્થો તરીકે કેટલાક વિશિષ્ટ પદાર્થોનો ઉપયોગ દર્શાવીશું કે જે કાર્બનિક સંશ્લેષણમાં ખૂબ જ ઉપયોગી છે. આવા કેટલાક પદાર્થોમાંથી પહેલો જ પદાર્થ આપણે આજે દર્શાવીશું એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ. મિત્રો, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ જે છે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. રિડક્શન કરતા તરીકે આ પદાર્થ કાર્બનિક સંશ્લેષણમાં વપરાય છે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ જે છે એને મિર્વિન પિન્ડોર-વર્લી MPV પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મિર્વિન પિન્ડોર અને વર્લીએ સૌપ્રથમ આ પ્રક્રિયકનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કર્યો હતો. તેથી તેના ઉપર આ પ્રક્રિયકને MPV પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે.
એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ એવો પ્રક્રિયક છે કે કોઈ પણ સંયોજનની અંદર રિડ્યુસિબલ સમૂહ હાજર હોય, દાખલા તરીકે રિડ્યુસિબલ સમૂહ તરીકે જો આલ્કીન હોય અથવા NO2 હોય, આ સમૂહનું સરળતાથી રિડક્શન થાય છે. આવા સમૂહોની હાજરીમાં આવા રિડ્યુસિબલ પામે તેવા સમૂહનું રિડક્શન કરતો નથી, પણ ફક્ત અને ફક્ત એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ જે છે એ કાર્બોનિલ સંયોજનોનું રિડક્શન કરે છે અને એમાં પણ તે આલ્ડીહાઇડનું રિડક્શન કરી અને એમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે, જ્યારે કીટોનનું રિડક્શન કરી એમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે. એટલે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ જે પદાર્થ છે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે અને એ વિશિષ્ટ દર્શાવે છે, કારણ કે જો સંયોજનની અંદર રિડક્શન પામે તેવા કોઈ બીજા સમૂહ હાજર હોય તો એ બીજા સમૂહનું રિડક્શન કરતો નથી, ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે, જ્યારે કીટોનમાંથી 2 ડિગ્રી આલ્કોહોલમાં રિડક્શન કરે છે. એટલે આ પદાર્થ વિશિષ્ટ છે કે જે ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરે છે. આવો એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ જે છે એનું બંધારણીય સૂત્ર છે આ પ્રકારનું Al, એની સાથે આઇસોપ્રોપાઇલ સમૂહ જોડાયેલા છે અને એ સમૂહ પ્રોપોક્સાઇડ સ્વરૂપે છે, એટલે OCH CH3 CH3 આ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડનું બંધારણીય સૂત્ર છે. એટલે એલ્યુમિનિયમ ધાતુ જે છે એની સાથે OCH CH3 2 times OL 3 times આઇસોપ્રોપોક્સાઇડ સમૂહ જોડાયેલા છે. આ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડનું બંધારણીય સૂત્ર છે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ એ આઇસોપ્રોપાઇલ આલ્કોહોલમાંથી બનાવવામાં આવે છે. એટલે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે એના 3 અણુ લેવામાં આવે અને એને CCl4 માં ઓગાળી એની જોડે એલ્યુમિનિયમ સમરસ એટલે મર્ક્યુરી ધાતુ સાથે એલ્યુમિનિયમ ધાતુનું લુબ્ધી બનાવવામાં આવે અને એની અંદર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ CCl4 માં ઓગાળેલો છે તે ઉમેરવામાં આવે તો એમાંથી આઇસોપ્રોપાઇલ આલ્કોહોલના 3 અણુ આલ્કોક્સાઇડ સ્વરૂપે જોડાઈ જાય છે એલ્યુમિનિયમ ધાતુ સાથે અને 3 હાઇડ્રોજન મુક્ત થાય છે, જે 3/2 H2 વાયુ સ્વરૂપે મુક્ત થાય છે. એટલે આ રીતે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ બનાવી શકાય છે. એટલે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ છે અને બંધારણીય સૂત્ર છે આ બનાવવા છે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલને CCl4 માં ઓગાળી તેની એલ્યુમિનિયમ સમરસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તેમાંથી એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ પ્રક્રિયક આપણને મળે છે. આ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ પ્રક્રિયક એ કાર્બનિક રસાયણની અંદર રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે. તે રિડક્શન કરતા તરીકે કોનું રિડક્શન કરે છે અને પ્રક્રિયાના અંતે કયા પ્રકારના આલ્કોહોલ બનાવે છે તેની ચર્ચા કરીશું. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ છે એ રિડક્શન કરતા તરીકે ઉપયોગી છે અને હમણાં જ આપણે દર્શાવ્યું તેમ તે ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડ અને કીટોન એટલે આલ્ડીહાઇડ અને કીટોનના કાર્બોનિલ સમૂહનું આલ્કોહોલમાં રિડક્શન કરે છે. એ આલ્ડીહાઇડમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે, જ્યારે કીટોનમાંથી 2 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે. જ્યારે રિડક્શન પામે તેવા બીજા કોઈ સમૂહ હોય તો તેનું તે રિડક્શન કરતો નથી. તો આવા કાર્બોનિલ સમૂહ એ રિડક્શન કરી અને આલ્કોહોલ કઈ રીતે બનાવે છે તેની ક્રિયાવિધિ આપણે દર્શાવીએ. દાખલા તરીકે આ એક સંયોજન છે R CH2 એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ લઈએ આપણે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ ટૂંકું નામ લખ્યું છે AIP. એમાંથી બને છે R CH2OH. આલ્ડીહાઇડ છે, આલ્ડીહાઇડનો કાર્બોનિલ સમૂહ છે અને એમાંથી આલ્કોહોલ મળે છે અને આલ્કોહોલ જે 1 ડિગ્રી મળે છે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ આલ્ડીહાઇડમાંથી કઈ રીતે આલ્કોહોલ 1 ડિગ્રી આલ્કોહોલ બનાવે છે એ ક્રિયાવિધિ આપણે સમજીએ. મિકેનિઝમ અથવા ક્રિયાવિધિ. આલ્ડીહાઇડ આપણે લીધું છે C ડબલ બોન્ડ O H અને અહીંયા આપણે લીધું છે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે એલ્યુમિનિયમ સાથે આઇસોપ્રોપોક્સાઇડના 3 અણુ જોડાયેલા છે એને આપણે છૂટા કરી દર્શાવીએ છે Al એની સાથે OCH CH3 2 times all 3 times છે એમાંથી 2 times અહીંયા આપણે લખીએ છીએ અને એક OCH CH3 2 times આપણે અલગ લખીએ છીએ. O પછી એની સાથે C અહીંયા હાઇડ્રોજન આ બે CH3
એટલે જે આ 3 અણુ હતા આઇસોપ્રોપોક્સાઇડના, એમાંથી 2 અણુ યાદ હશે અને 1 અણુ આપણે છૂટો પાડ્યો. મિત્રો આલ્ડીહાઇડ કેટોનનો જે કાર્બોનિલ સમૂહ છે એ પોલરાઇઝ છે, એટલે દ્વિબંધના બંને ઇલેક્ટ્રોન જે છે, દ્વિબંધના જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન બાજુ ખેંચાયેલા છે. એટલે આ પોલરાઇઝ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ ખેંચાયેલા હોય અને ધાતુ એ હંમેશા પોઝિટિવ જ હોય. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન સ્વીકારવૃત્તિ ધરાવે, એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે તો બંધના ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ પાસે જાય છે. એટલે CO ના ઓક્સિજન બાજુ ખેંચાયેલા ઇલેક્ટ્રોન Al સાથે જોડાવાનું વલણ ધરાવે છે. તે જ વખતે આ CO બંધના ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર થાય છે અને CH બંધના ઇલેક્ટ્રોન આલ્ડીહાઇડ કે કીટોનના કાર્બન સાથે જોડાવાનું વલણ ધરાવે છે. ફરી જોઈ લો, RC ડબલ બોન્ડ OH આપણે આલ્ડીહાઇડ લીધો છે, આ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ લીધો છે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સમાંથી એલ્યુમિનિયમ સાથે જે આઇસોપ્રોપોક્સાઇડના 2 અણુ છે અને 1 અણુને છૂટો પાડે છે. કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન કે જે ઓક્સિજન બાજુ ખેંચાયેલા છે તે ધાતુ સાથે જોડાવાનું વલણ ધરાવે છે. એટલે એ ઇલેક્ટ્રોન જો ધાતુ બાજુ જાય તો એલ્યુમિનિયમ ઓક્સિજનના આઇસોપ્રોપોક્સાઇડના ઇલેક્ટ્રોન ઓક્સિજન બાજુ જાય છે અને આ રીતે આપણને ચક્રીય સંયોજન મળે છે RC. આ હાઇડ્રોજન અહીંયા છે જ, આ દ્વિબંધમાંથી એક ઇલેક્ટ્રોન છે પણ આ ઇલેક્ટ્રોન ધીમે ધીમે છૂટા પડે છે, એટલે આપણે ડોટથી દર્શાવ્યું છે ઓક્સિજન. આ ઇલેક્ટ્રોન બાજુ જોડાય છે એટલે એલ્યુમિનિયમ સાથે જોડાય છે, એટલે આ ઇલેક્ટ્રોન જોડાય છે OCH CH3 2 ટાઈમ્સ, ઓલ 2 ટાઈમ્સ, જે 3 અણુ એમાંથી 2 અણુ છે. આ ઇલેક્ટ્રોન તૂટે છે એટલે આ દર્શાવું છું ઓક્સિજન. આ કાર્બન સાથે ઓક્સિજન તો જોડાયેલું જ છે પણ આ ઇલેક્ટ્રોન આવે છે CH3 આ ઇલેક્ટ્રોન આવે છે એટલે અહીંયા વધારાનું બંધ બને છે અને આ હાઇડ્રોજન છે, આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય છે એટલે આ ઇલેક્ટ્રોન દૂર થાય છે અને આ નવા ઇલેક્ટ્રોન બનતા જાય છે. આવું ચક્રીય સંકીર્ણ બને છે. મિત્રો આપણે આ લીધો છે કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડનો. આલ્ડીહાઇડના કાર્બોનિલ સમૂહના ઇલેક્ટ્રોન જે ઓક્સિજન બાજુ ખેંચાયેલા છે તે એલ્યુમિનિયમ ધાતુ સાથે જોડાવાનું વલણ ધરાવે અને એલ્યુમિનિયમમાંથી એક આઇસોપ્રોપોક્સાઇડનો અણુ કે જેને આપણે છૂટો દર્શાવ્યો છે એના ઇલેક્ટ્રોન ઓક્સિજન અને કાર્બન વચ્ચે જવાનું વલણ ધરાવે છે. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના ઇલેક્ટ્રોન અહીંયાથી છૂટા પડીને આ કાર્બન સાથે જોડાવાનું વલણ ધરાવે છે, એટલે આપણને આવું ચક્રીય સંકીર્ણ સંયોજન મળે છે. આ સંકીર્ણ સંયોજન છૂટું પડે એટલે એમાંથી આપણને આ C અહીંયા છે તો અહીંયા એ જોડાઈ ગયું છે O અને આની સાથે Al જોડાઈ ગયું, Al O CH CH3 2 ટાઈમ્સ, ઓલ 2 ટાઈમ્સ વત્તા છૂટું થઈ જાય છે વત્તા C ડબલ બોન્ડ O CH3 એસિટોનનો અણુ છૂટો પડી ગયો. હાઇડ્રોજન જોડાઈ ગયું અને એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડના 2 અણુ સાથે આપણે આલ્ડીહાઇડ સાથે જોડાઈ ગયું છે. આ પ્રકારનું સંયોજન બનાવે. આ સંયોજનની અંદર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ઉમેરી ગરમ કરવામાં આવે. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ છે ઉમેરી ગરમ કરવામાં આવે તો આ એલ્યુમિનિયમ સાથે જે આઇસોપ્રોપોક્સાઇડના 2 અણુ છે અહીંયાથી એક ત્રીજો અણુ જોડાઈ જશે. જો આ ત્રીજો અણુ AlOCH2 ટાઈમ્સ, AlOCH2 ટાઈમ્સ અને આવો OCH2 ટાઈમ્સ એને જોડી જશે એટલે આ છૂટું પડી જશે AlOCH2 ટાઈમ્સ, ઓલ 3 ટાઈમ્સ છૂટું પડે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ આપણે પાછું મળી જશે. અહીંયા આની હાઇડ્રોજન અહીંયા જોડાઈ જશે વત્તા RCH અથવા RCH2OH 1 ડિગ્રી આલ્કોહોલ આપણને મળે છે. પ્રક્રિયાની મધ્યમાં એસિટોન જે મળે છે એ તાત્કાલિક આપણે કાઢી લેવો પડે છે. જો એ નહીં કાઢવામાં આવે તો પ્રક્રિયા પછી આ રીતે અવળી પ્રક્રિયા પણ થવાની શક્યતા રહેલી છે. એટલે આ રીતે ક્રિયાવિધિ દ્વારા કાર્બોનિલ સંયોજનમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ દ્વારા બનાવી શકાય છે. એટલે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ રિડક્શન કરતા તરીકે કાર્બોનિલ સંયોજનનું આલ્કોહોલમાં રૂપાંતર કરવા માટે ઉપયોગી છે. મિકેનિઝમ જે જોઈ લેજો કે જે આપણે કાર્બોનિલ સમૂહ લીધો છે એમાં કાર્બોનિલ સમૂહના C ડબલ બોન્ડ O ના ઇલેક્ટ્રોન કે જે ઓક્સિજન બાજુ ખેંચાયેલા છે તે ધાતુ સાથે જોડાવાનું વલણ ધરાવે છે. પરિણામે ઓક્સિજન અને એલ્યુમિનિયમ સાથેના પ્રોપોક્સાઇડના જે ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન બાજુ જોડાવાનું વલણ ધરાવે છે. એટલે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા ખુલે, અહીંયાથી અહીંયા, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ બંને ઇલેક્ટ્રોન અહીંયા, આવું સંકીર્ણ સંયોજન મળે. એમાંથી આ બંધ બને એ અને જૂના બંધ તૂટે એ આપણે છૂટું પાડી દઈએ તો આ CH અહીંયાથી તૂટી જશે, આ C સિંગલ બોન્ડ થઈ જશે દ્વિબંધમાંથી, અહીં જોડાઈ જશે, આ ઇલેક્ટ્રોન સુધી ડબલ બોન્ડ થઈ જશે. એટલે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડના
જે બે અણુ હતા એની સાથે એક આપણો કાર્બોનિલ સમૂહ આલ્ડીહાઇડ જોડાઈ જાય છે અને એ પદાર્થની અંદર આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ઉમેરી નવેસરથી ઉકાળવામાં આવે તો એમાંથી આપણને 1 ડિગ્રી આલ્કોહોલ મળે છે. પ્રક્રિયા દરમિયાન જે એસિટોન મળે છે એ એસિટોનને આપણે બહાર કાઢી લેવો પડે છે, નહીં તો પ્રક્રિયા અવળી થવાની શક્યતા રહેલી છે. એટલે આ રીતે કાર્બોનિલ સમૂહમાંથી 1 ડિગ્રી આલ્કોહોલ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ દ્વારા બનાવી શકાય છે. મિત્રો, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ખૂબ જ ઉપયોગી છે અને તે આલ્ડીહાઇડ અને કીટોનનું જ રિડક્શન કરે છે, બીજા કોઈ સંયોજનનું રિડક્શન કરતો નથી. એકાદ પદાર્થની ક્રિયા વિધિ દર્શાવીશું, બાકીના પદાર્થોમાં એ રિડક્શન કરતા તરીકે સીધો જ દર્શાવવાનો છે. દાખલા તરીકે આપણે એપ્લિકેશન એની ઉપયોગિતા જે છે તેની ચર્ચા કરીશું. એક પદાર્થ છે CH2 ડબલ બોન્ડ CH C. આ એક્રાલ્ડીહાઇડ છે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ લેવામાં આવે, એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ તો આલ્ડીહાઇડ રિડક્શન શું મળશે? આ રિડક્શન પ્રક્રિયા છે. શું બનશે? CH2 ડબલ બોન્ડ CH CH2OH. આ એક્રાલ્ડીહાઇડ છે, એમાંથી મળે છે એલાઇલ આલ્કોહોલ કે જે 1 ડિગ્રી હશે, કારણ કે અહીંયા આલ્ડીહાઇડ છે. મિકેનિઝમ જોઈ લઈએ. ક્રિયાવિધિ કઈ રીતે થાય આપણને ખબર છે. આપણો બધા છે CH2 ડબલ બોન્ડ CH, આલ્ડીહાઇડ આપણે છૂટું પાડી દઈશું C ડબલ બોન્ડ OH થયું. આપણો બધા કઈ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ, એટલે અહીંયા એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ આ રીતે આપણે લખીએ આઇસોપ્રોપાઇલ એટલે OCH CH3 2 ટાઈમ્સ, ઓલ 3 ટાઈમ્સ હતું, એમાંથી 2 ટાઈમ્સ લખીએ. એક આપણે છૂટું પાડીએ O, અહીંયા CH CH3 CH3. ચાલો, હવે આપણને ખ્યાલ છે આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે છે, તે વખતે આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે અને આ ઇલેક્ટ્રોન અહીંયા જાય છે, એટલે આપણને સૂત્ર મળશે CH2 ડબલ બોન્ડ CH CHO. આ ઇલેક્ટ્રોન અહીંયા આવે છે એટલે અહીંયા એક બંધ ધીમે ધીમે તૂટતો જશે. અહીંયા એલિમેન્ટ સાથે નવો બંધ બનશે Al OCH CH3 2 ટાઈમ્સ, ઓલ 2 ટાઈમ્સ, 3 ટાઈમ્સમાંથી 2 ટાઈમ્સ, એક અહીંયા છે. આ બંધ પણ તૂટે છે. O આ ઓક્સિજન સાથે કાર્બનનો બંધ હતો, નવો બને છે, આવે છે એટલે આ બે CH3 તો છે જ, આ CH3 આ હાઇડ્રોજન સાથે આ બંધ તૂટે છે અને આ બંધ બને છે, એટલે આ થયું સંકીર્ણ. આ સંકીર્ણ છૂટું પડી જશે. હા, સંકીર્ણ કોમ્પ્લેક્સ. આ સંકીર્ણ છૂટું પડી જશે એટલે શું થશે? CH2 ડબલ બોન્ડ CH CH H ને અહીંયા આવશે O Al એની સાથે O CH CH3 2 ટાઈમ્સ, ઓલ 3 ટાઈમ્સ વત્તા એસિટોન છૂટું પડી જશે CH3 C CH3 ડબલ બોન્ડ O એસિટોન છૂટું પડી ગયું. આ સંયોજનીય પ્રક્રિયા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ સાથે CHOH CH3, એમાંથી આટલો બધા આપણો આ અહીંયાથી હાઇડ્રોજન લઈ લેશે એટલે આપણે મળે CH2 ડબલ બોન્ડ CH CH2 અને અહીંયા છે OH વત્તા અહીંયા જાય છે એટલે CH2 થઈ ગયું વત્તા એલ્યુમિનિયમ O CH CH3 2 ટાઈમ્સ તો હતું યાર. હા, સોરી યાર 2 ટાઈમ્સ છે, 2 ટાઈમ્સ તો હતું અને એક આવી ગયું એટલે શું થઈ જશે? 3 ટાઈમ્સ થઈ જશે. એટલે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ બધા છૂટું પડી જશે અને આપણને શું મળી જશે? 1 ડિગ્રી આલ્કોહોલ, એલાઇલ આલ્કોહોલ. એટલે આ રીતે એક્રાલ્ડીહાઇડમાંથી ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડનું જ રિડક્શન કરે છે, જીવનનું રિડક્શન કરતો નથી. એટલે આ પ્રક્રિયા કેટલા માટે ઉપયોગી છે કે જો સંયોજનની અંદર રિડ્યુસર પામે ત્યાં બીજા કોઈ સંયોજન હાજર હોય અથવા બીજા કોઈ સમૂહ હાજર હોય તો તેનું રિડક્શન કરતો નથી, ફક્ત આલ્ડીહાઇડનું 1 ડિગ્રી આલ્કોહોલમાં અને કીટોનનું 2 ડિગ્રી આલ્કોહોલમાં રિડક્શન કરે છે. આ રીતે બીજી એપ્લિકેશન પણ છે. CH3 CH ડબલ બોન્ડ CH CH એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ રિડક્શન કરતા તરીકે શું કરશે? આલ્ડીહાઇડ માટે શું બનશે? અમારી 1 ડિગ્રી CH3 CH ડબલ બોન્ડ CH CH2OH. આ પ્રોટોન આલ્ડીહાઇડ છે, એમાંથી ક્રોટાઇલ આલ્કોહોલ બને છે. ક્રોટોન આલ્ડીહાઇડ એમાંથી બને છે ક્રોટાઇલ આલ્કોહોલ. સિનેમ આલ્ડીહાઇડ, સિનામિક એસિડ જે છે CH ડબલ બોન્ડ CH CHO. અહીંયા પણ જો સિનામિક, આ સિનામિક એસિડનો આલ્ડીહાઇડ છે, સિનેમ આલ્ડીહાઇડ છે.
સિનેમ આલ્ડીહાઇડ એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ વાળી રિડક્શન પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી મળે છે CH ડબલ બોન્ડ CH CH2OH. મિત્રો આ બધી પ્રક્રિયામાં આલ્ડીહાઇડ લીધું છે અને આલ્ડીહાઇડ લીધું છે માટે એમાંથી કેટલા ડિગ્રી આલ્કોહોલ મળે છે 1 ડિગ્રી આલ્કોહોલ. તમે જો કીટોન લો દાખલા તરીકે CH3 CO CH2 CH3 અને એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે તો કીટોન લો છો તો તેમાંથી બને છે CH3 CH OH CH2 CH3 એમાંથી મળે 2 ડિગ્રી આલ્કોહોલ 2 બ્યુટેનોલ. આ છે 2 બ્યુટેનોલ. બ્યુટેનોલ છે એમાંથી બને 2 બ્યુટેનોલ. કીટોન છે માટે રૂપાંતર 2 ડિગ્રી આલ્કોહોલમાં થાય છે. એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ છે બીજા પણ કેટલીક એપ્લિકેશન છે. આ એક્રાલ્ડીહાઇડમાંથી એલાઇલ આલ્કોહોલ, ક્રોટોન આલ્ડીહાઇડમાંથી ક્રોટાઇલ આલ્કોહોલ, સિનેમ આલ્ડીહાઇડમાંથી સિનેમાઇલ આલ્કોહોલ અને બ્યુટેનોલમાંથી 2 બ્યુટેનોલ બને છે. આ રીતે એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ કાર્બોનિલ સમૂહ રિડક્શન કરવા માટે ઉપયોગી છે. બેન્ઝાલ્ડિહાઇડ પણ રિડક્શન કરે છે. મિત્રો આ પદાર્થ છે CHO NO2 એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ વડે આનું રિડક્શન કરવામાં આવે તો એમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ મળે છે CH2OH NO2. જો NO2 સમૂહનું રિડક્શન અહીંયા થતું નથી. ઓર્થોનાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ છે એમાંથી ઓર્થોનાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ મળે છે. આલ્ડીહાઇડનું રિડક્શન થાય છે રિડ્યુસિબલ પામે તેવા NO2 સમૂહનું અહીંયા રિડક્શન થતું નથી. એટલે આ પણ ઉપયોગી છે. આ સંયુક્ત પદાર્થ જે છે સમમોહકોની બનાવટમાં પણ ઉપયોગી છે. હિપ્નોટિક્સ જે છે એની બનાવટમાં CCl3 CHO અથવા CBr3 CHO આ બંને સંયોજનો છે ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ ટ્રાઇક્લોરો એસિટાલ્ડિહાઇડ છે એમાંથી CCl3 CH2OH CBr3 CH2OH આલ્ડીહાઇડ છે 1 ડિગ્રી આલ્કોહોલ બને છે. આ છે CCl3 CH2OH અને આ છે CBr3 CH2OH. આ ક્લોરોફોર્મ ટ્રાઇક્લોરો ઇથેનોલ અને આ છે ટ્રાઇબ્રોમો ઇથેનોલ. આ બંને સમમોહકોની બનાવટમાં વપરાય છે. આ પદાર્થ બેન્ઝીનના રિડક્શનમાં પણ ઉપયોગી છે. આ છે બેન્ઝીનનું રિડક્શન કરવામાં આવે એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડમાં તો એમાંથી CHOH C ડબલ બોન્ડ બેન્ઝોઇલ મળે છે. બેન્ઝોઇલ અને હજી પણ આનું રિડક્શન કરવામાં આવે તો બીજા CO સમૂહનું પણ 2 ડિગ્રી આલ્કોહોલ રિડક્શન થાય છે CHOH અને આ બંને બેન્ઝોઇલનો આ બેન્ઝોઇલ છે આ બેન્ઝોઇલ છે એટલે આ સંયોજન બેન્ઝીલ એમાંથી બેન્ઝોઇલ અને આ બેન્ઝોઇલ. મિત્રો આ મેસો સમઘટક છે. આ બંને હાઇડ્રોજન એક જ તરફ છે બંને ઉચ્ચ તરફ છે. આ મેસો હાઇડ્રોસો બેન્ઝોઇન તરીકે પણ ઓળખાય છે. આ બેન્ઝોઇન છે. આ પણ એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડના રિડક્શન કરતા તરીકેની એપ્લિકેશન ભાગ છે. આ પદાર્થ ઉગ્ર પરિસ્થિતિની અંદર CO સમૂહનું Ca2 માં પણ રૂપાંતર કરે છે. દાખલા તરીકે C ડબલ બોન્ડ બેન્ઝોફિનોલ છે. આ સંયોજનનું એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ વડે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી CO સમૂહનું સીધું Ca2 માં રિડક્શન થઈ જાય છે. એના માટે પણ ઉપયોગી છે. અહીંયા CO માંથી સીધું Ca2 બને છે. ડાયફિનાઇલ મિથેનની બનાવવા માટે પણ ઉપયોગી છે. આ સંયોજન ઉગ્ર પરિસ્થિતિમાં ડબલ બોન્ડ એન્થ્રાક્વિનોન છે. આ બેન્ઝોફિનોન છે. એમાંથી ડાયફિનાઇલ મિથેન મળે છે. જ્યારે એલ્યુમિનિયમ આઇસોપ્રોપ ઓક્સાઇડ ઉગ્ર પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવામાં આવે 250 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તો અહીંયા પણ CO સમૂહનું Ca2 માં રૂપાંતર થઈ જાય છે અને
એરોમેટિક સંયોજન એન્થ્રેસીન પણ બનાવી શકાય છે, એન્થ્રેસીન. મિત્રો આ પણ એલ્યુમિના આઇસોપ્રોપોક્સાઇડનો ઉપયોગ છે. અહીંયા CO સમૂહ સીધું Ca2 માં રિડક્શન થઈ જાય છે. આ રીતે પણ ઉપયોગી એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ રિડક્શન કરતા તરીકે વપરાય છે. બીજી પણ એક બે ઉપયોગો છે. એક હોર્મોન્સ છે. આ હોર્મોન્સ છે પુસ્ટ્રોન છે, એનું રિડક્શન કરવામાં આવે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ વડે. તો એમાંથી એસ્ટ્રાડાયોલ મળે છે, OH. આ ઓસ્ટ્રોન છે, એમાંથી આ ઓસ્ટ્રાડાયોલ અથવા એસ્ટ્રાડાયોલ તરીકે પણ ઓળખાય છે. બે OH સમૂહ, આ CO સમૂહ રૂપાંતર શું થાય છે? CH OH માં. અહીંયા પણ એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ CO સમૂહના 2 ડિગ્રી આલ્કોહોલમાં રિડક્શન કરવા માટે ઉપયોગી છે. મિત્રો વિટામિન જે છે બીટા કેરોટીનમાંથી બને છે, બીટા કેરોટીન. આનું ઓક્સિડેશન કરવામાં આવે એસિટિક એસિડ CH3COOH અને H2O2 ની હાજરીમાં, તો તેમાંથી રેટિનાલ મળે છે. રેટિનાલ મળે છે. એમાં બે અણુ મળે છે. બીટા કેરોટીનમાંથી ઓક્સિડેશન અને રેટિનાલ બે અણુ મળે છે. એની એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી CH2OH આ વિટામિન A છે, અને રેટિનોલ તરીકે પણ ઓળખવામાં આવે. આ રેટિનાલ છે, એમાંથી રેટિનોલ પણ બને છે. એટલે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ દ્વારા રેટિનાલમાંથી રેટિનોલ પણ બનાવી શકાય. આલ્ડીહાઇડમાંથી મોલિક્યુલર આલ્કોહોલ પણ બનાવી શકાય. એટલે કે બીટા કેરોટીનમાંથી વિટામિન A ની બનાવટમાં પણ આપણો એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ ઉપયોગી છે. આ વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક સંશ્લેષણમાં અકાર્બનિક પ્રક્રિયા તરીકે એલ્યુમિનિયમ આઇસોપ્રોપોક્સાઇડ રિડક્શન કરતા તરીકે ખૂબ ઉપયોગી છે. આટલી બધી એપ્લિકેશન સિવાય પણ ઘણી એપ્લિકેશનમાં પદાર્થ ઉપયોગી છે. આ પદાર્થનો મૂળભૂત હેતુ એવો છે કે રિડક્શન પામે તેવા બીજા કોઈ પદાર્થો NO2 અથવા આલ્કીન હાજર હોય તો તેનું આ પદાર્થ રિડક્શન કરતો નથી. ફક્ત અને ફક્ત આલ્ડીહાઇડનું 1 ડિગ્રી આલ્કોહોલમાં અને કીટોનનું 2 ડિગ્રી આલ્કોહોલમાં જ રિડક્શન કરે. પણ પ્રક્રિયા દરમિયાન જે એસિટોન પેદા થાય છે એને કાઢી લેવો પડે છે, નહીં તો પ્રક્રિયા ઊંધી થવાની પણ સંભાવના રહેલી છે. સાથે સાથે વિશિષ્ટ ઉપયોગ તરીકે આપણે દર્શાવ્યું કે આ સંયોજન સમમોહકોની બનાવટમાં ક્લોરોફોર્મ બ્રોમોફોર્મ જે છે એની બનાવટમાં પણ ઉપયોગી છે, અને સાથે સાથે ઉગ્ર પરિસ્થિતિમાં એ સીધું CO સમૂહ CH2 માં રૂપાંતર કરે છે. એટલે આ પહેલો પદાર્થ આજે આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે બીજો રિડક્શન કરતા પદાર્થની ચર્ચા કરીશું. થેન્ક યુ.